કે વાપસા એટલે શું અને ખેડૂતો એને કેવી રીતે સમજવું? વાપસા શબ્દથી પણ ઘણા જી ખેડૂતો અત્યારે અપરિચિત હશે. બિલકુલ. વાપસા પણ એક મહત્વનો આધારસ્તંભ છે. વાપસા માટે હું એમ કહીશ કે કોઈ પણ વનસ્પતિ, કોઈ પણ પાક માટે પાણીની જરૂર નથી. ઓકે. કોઈ પણ પાકને પાણીની જરૂર નથી, પણ ભેજની જરૂર છે. આ ભેજની સ્થિતિ એટલે વાપસા. હવે એને ખેડૂતોની ભાષામાં આપણે સમજવા માટે જો વાત કરવી હોય તો એમ કહી શકાય કે માટીમાં વધારે પણ પાણી નહીં, ઓછું પણ પાણી નહીં, એવી જે કન્ડિશન છે એને વાપસા કન્ડિશન કહી શકાય. એટલે આપણે એને એમ કહી શકીએ કે માટી તમે હાથમાં લો અને આમ મુઠ્ઠી વાળી આપણે, તો એ મુઠ્ઠીની અંદર માટીનો લાડવો બની જાય. ઓકે. પછી તમે જેવો લાડવો મુઠ્ઠી છોડો છો અને એ માટી સરકીને પડી જાય. આવી જે માટીની કન્ડિશન છે એને વાપસા કન્ડિશન કહી શકાય. વાપસા કન્ડિશન મેન્ટેન કરવા માટે એક ડ્રીપ ઇરિગેશન બહુ મહત્વનું કામ કરી શકે છે. કે જેમાં વધારે પાણી પણ નથી મળતું, ઓછું પણ નથી મળતું, પણ છોડની જરૂરિયાત મુજબ એની આસપાસના વિસ્તારમાં પાણી મળે એ બહુ જરૂરી છે. ઘણા ખેડૂતો પાણી એને એકદમ થડમાં આપતા હોય છે, પણ એ પણ હકીકતમાં રોંગ પદ્ધતિ છે. મૂળથી એના થડથી આસપાસમાં મૂળ પાસે પાણી આપવાની જરૂર છે.